સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂમાં રહેશે। સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં વધતા ક્રૂડના ભાવોની અસર સામાન્ય નાગરિક પર ન પડે તે માટે સરકારે આ મહારાહત આપી છે। पेट्रोल डीजल पर आव्या खुश खबर। एक्साइज ड्यूटी में घटाडो कर्यो छे सारो कहेवाय के अत्यारे जे युद्ध चाली रह्युं छे ए प्रमाणे अमने एवुं हतुं के भाव वधशे पण एक्साइज ड्यूटी में घटाडो कर्यो छे तो आपणा माटे सारुं कहेवाय। पेट्रोल डीजल में भाव नहीं वधे। सर सरकारे घटाडो कर्यो छे एक्साइज ड्यूटी में ए खरेखर सारी वस्तु छे એટલે કદાચ ભવિષ્યમાં ભાવ વધારો ન થાય એવું મને લાગે છે। एक्साइज ड्यूटी 10-10 રૂપિયા ઘટી। ये पेट्रोलનો માહોલ ને અત્યારે આ યુદ્ધના ધોરણે એ બહુ સારું કહેવાય કે મોદી સાહેબે આજે ભાજપ સરકારે સારું પરિણામ આપ્યું છે। ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધને કારણે હોર્મુઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતા સંકટની ઘડી સર્જાઈ છે। ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કરતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે। पेट्रोल पर एक्साइज ड्यूटी 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને 0 કરી દેવામાં આવી। પેટ્રોલિયમ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ ફેબ્રુઆરી 2026માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત $69.01 પ્રતિ બેરલ હતી, જે 24 માર્ચ સુધીમાં વધીને $123.15 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે। એટલે કે માત્ર એક મહિનામાં આશરે 78% જંગી વધારો નોંધાયો છે। કાચા તેલના ભાવમાં થયેલા આ અસહ્ય વધારાએ તેલ કંપનીઓ પર પેટ્રોલ ડીઝલના છૂટક ભાવ વધારવા માટે દબાણ વધાર્યું હતું, પરંતુ સામાન્ય જનતા પર સીધો બોજ નાખવાને બદલે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને રાહત આપવાનો માર્ગ પસંદ કર્યો છે। પેટ્રોલ પર પહેલા 13 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટી હતી, જેમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા હવે એક્સાઇઝ ડ્યુટી 3 રૂપિયા પ્રતિ લિટર થઈ છે, જ્યારે ડીઝલ પર પહેલા એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લિટર હતી, જેમાં પણ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા હવે ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી 0 થઈ ગઈ છે। ક્રૂડ ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, જેનાથી તેલ કંપનીઓ અને સામાન્ય લોકોને રાહત મળી છે। સરકારના પગલાથી તેલ કંપનીઓના માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે। પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતી અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70 થી વધીને $100 થી વધુ થઈ ગયા। આનાથી તેલ કંપનીઓને નુકસાન થઈ ગયું છે। આ નુકસાનને ઓછું કરવા માટે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડશે, જેનાથી સામાન્ય માણસ પર બોજ વધશે। પરિણામે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે। પશ્ચિમ એશિયામાં વધતા સંકટ અને વૈશ્વિક બળતણની અછત વચ્ચે મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધાવ્યો। તેમણે આ નિર્ણયને જનતા માટે રાહતદાયક ગણાવીને કહ્યું કે સરકાર હંમેશા લોકોના હિતને પ્રાથમિકતા આપે છે। આ પગલાથી મોંઘવારીના બોજમાં ઘટાડો થશે અને સામાન્ય નાગરિકોને સીધી રાહત મળશે। कंज्यूमर का प्राइस बढ़ना नहीं है, उसके कारण हम निर्णय लिए हैं कि ऑयल मार्केटिंग कंपनीज को सपोर्ट दें और जिससे वो ज़्यादा दाम में खरीदने वाली चीज़ों को सरकार उनको मदद करेगी, मगर जनता के ऊपर रेट बढ़ाना नहीं होना चाहिए। सप्लाई कमी नहीं होगा, सप्लाई में अवेलेबिलिटी में कमी ना होगा, जनता को डीजल भी पेट्रोल भी क्रूड भी मिलेगा। आम जिंदगी में सबको गैस चाहिए, सबको पेट्रोल डीजल चाहिए, तो इसको किसी तरह से दाम ना बढ़े, नियंत्रण में रखे, इसके लिए इतना बड़ा फैसला लेना, वो भी पेट्रोल तब 3 रुपया एक्साइज ड्यूटी रख दिया, इतना कम आप कल्पना भी नहीं कर सकते हैं, और डीजल में 0 कर दिया। सामान्य नागरिकों पर कोई भी प्रकारनो भार ना पड़े ते माटे पेट्रोल और डीजल पर जे 13 રૂપિયા एक्साइज रेट जे लागे छे तेमा 10 રૂપિયાની सीधी राहत आपवामां आवी। एक्साइजना टोटल सीधा ज 10 રૂપિયા आमां छूट आपवी आनाथी मोटो अमारा माटे कई ना होई शके। भाव घटाडाने बदले भाव વધારા સામે સુરક્ષા। સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય જનતાને ભાવમાં સીધો ફાયદો કેમ નથી મળી રહ્યો તે એક મોટો પ્રશ્ન છે। સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાથી ઘટાડીને સીધી 0 કરી દીધી છે। સામાન્ય રીતે ડ્યુટી ઘટતા ભાવ ઘટવા જોઈએ, પરંતુ વાસ્તવિકતામાં આ ઘટાડો ભાવ ઘટાડવા માટે નહીં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ભાવને રોકવા માટે કરવામાં આવ્યો છે।
જો સરકારે આ પગલું ન ભર્યું હોત તો અત્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હોત. આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેનો તણાવ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને આ વધારાની અસરને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડવાથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવું મોંઘું પડી રહ્યું છે. બીજી તરફ ઓઇલ કંપનીઓ પણ પોતાના અગાઉના નુકસાનને સરભર કરવા માટે આ રાહતનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે પંપ પર કિંમતો સ્થિર જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવામાં માત્ર કેન્દ્ર સરકારની ડ્યુટી જ નહીં, પરંતુ રાજ્ય સરકારનું વેટ, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ડીલરનું કમિશન પણ સામેલ હોય છે. કેન્દ્રએ ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં વેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ટૂંકમાં સમજીએ તો જો પહેલા પેટ્રોલ 95 રૂપિયા હતું અને ક્રૂડ મોંઘું થતા તે 105 પર પહોંચવાનું હતું, તો સરકારે ટેક્સ ઘટાડીને તેને ફરીથી 95ની આસપાસ રોકી રાખ્યું છે. આમ આ પગલું ભાવ ઘટાડાને બદલે ભાવ વધારા સામે રક્ષણ સમાન સાબિત થયું છે. ડીઝલના ભાવ ઘટવાથી પરિવહન અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આનાથી ખાદ્ય ચીજવસ્તુઓ, શાકભાજી, દૈનિક જરૂરિયાતો અને ભાડાને પણ ફાયદો થશે. સરકાર માને છે કે આ પગલાંથી મોંઘવારીને કાબૂ કરવામાં મદદ મળશે. આજે આટલી બધી મોંઘવારી ને આટલું બધું છે, જે પેટ્રોલનો માહોલ ને અત્યારે આ યુદ્ધના ધોરણે એ બહુ સારું કહેવાય કે મોદી સાહેબે આજે ભાજપ સરકારે સારું પરિણામ આપ્યું એમ. સ્થિતિ સારી જ છે. ગવર્મેન્ટની સ્થિતિ, ગવર્મેન્ટે આ પેટ્રોલનો સારો સ્ટોક કર્યો છે. આજે બી પેપરમાં આવ્યું છે કે 60 દિવસનો સ્ટોક છે ઇન્ડિયામાં ચાલે એવો. તે છતાં બી પબ્લિક આખો ગાડરિયા પરવાની માફક पेट्रोल पंपों पर लाइन लगाई दे छे. अच्छा फैसला है जो कम किया है, थोड़ा सा राहत मिलेगा कॉमन मैन, सब कॉमन मैन के लिए अच्छा है. पेट्रोल में कमी है तो उनका थोड़ा खर्चा कम होगा. લોકડાઉન નહીં લાગે, ભયનું વાતાવરણ ન બનાવો. પેટ્રોલ ડીઝલની અછતની અફવાને પગલે લોકોએ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી હતી. લોકડાઉન લાગશે તેવી અફવાઓ ઉડી રહી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રીએ આ બધી અફવાઓનું ખંડન કર્યું છે. સરકારે લોકોને આવી અફવાઓમાં ધ્યાન ન આપવા અપીલ કરી, સાથે કહ્યું કે દેશ પાસે 60 દિવસનો રિઝર્વ ઓઇલ પુરવઠો છે, એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી. પ્રધાનમંત્રી ખુદ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ये सब कौन अफवाहें उड़ाते हैं? प्रधानमंत्री जी ने बहुत साफ तौर से बताया था कि पैनिक नहीं होना है. जमाखोरियों को चेतावनी दिया है, राज्य सरकारों को आह्वान किया है कि कोई इसमें होर्डिंग ना करे, पैनिक क्रिएट ना करे. भारत सरकार पूरी तरह से स्थिति का नियंत्रण में पूरा रखा हुआ है और आम लोगों को तकलीफ नहीं होने के लिए टॉप लेवल से बॉटम लेवल तक प्राइम मिनिस्टर साहब खुद कॉन्टिन्यूअसली मॉनिटर करते हैं. ઈરાન યુદ્ધના કારણે પ્રાઇવેટ પ્લેયર્સ પહેલેથી જ દબાણમાં છે. સરકારના આ નિર્ણયથી બરાબર એક દિવસ પહેલા જ નાયરા એનર્જીએ પેટ્રોલ પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘું કરી દીધું હતું. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલિયમ કંપનીઓને રાહત થશે. હવે ભાવ સ્થિર રહેશે, ભાવ વધારાનો બોજ આમ આદમી પર નહીં પડે. ખેડૂતો સાવધાન, ફરી આવી રહ્યું છે માવઠા રૂપી સંકટ. 48 કલાક બાદ તોફાની માવઠું તાંડવ મચાવશે તેવી આગાહી આવી રહી છે અને ફરી માવઠું ખેડૂતોનું દુશ્મન બનીને ત્રાટકવા તૈયાર છે. ખેડૂતો પર ફરી મોટું સંકટ. हम 29 और 30 मार्च को हम गुजरात राज्य की मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग, गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. 48 કલાક બાદ માવઠું બોલાવશે ધડબડાટી. તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા આંધી તોફાન સાથે માવઠું મચાવશે તરખાટ. આપણે માર્ચના અંતિમ દિવસોમાં જોવા મળશે 28 થી 30 તારીખ. ફરી માવઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફરી તૈયાર છે આકાશી આફત ખેડૂતોનું ધનોત્પનોત કાઢવા માટે. ફરી આવી રહ્યો છે માવઠાનો તોફાની રાઉન્ડ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ 19 માર્ચે પડેલા માવઠાની જેમ મજબૂત છે, જે ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે પણ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 29 અને 30 માર્ચે માવઠાની સંભાવના છે. સાથે 31 માર્ચે પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે.
આ માવઠાની અસર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં જોવા મળી શકે છે, જ્યારે કે મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, માટે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसका ऊपर प्रभाव रहने का संभावना रहेगा. इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. 29 मार्च को जो जिला इसमें आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हल्का बारिश का संभावना रहेगा इसमें है बनासकांठा और कच्छ के लिए. और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, भाईसागर और दाहोद के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म का ऑलरेडी हमने बोल दिया है, थंडरस्टॉर्म का भी लाइटनिंग के साथ वार्निंग रहेगा. और जो उच्चतम तापमान है आज 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल रहेगा. और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. 3 આગાહીકારોની માવઠાની આગાહી. ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. માર્ચના અંતમાં પણ મોસમનો આવો જ મિજાજ રહેવાનો છે. 3 આગાહીકારોએ રાજ્યમાં માવઠાની પૂરી સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને वर्षा होने की शक्यता है. 30-31 मई को एक और वेस्टर्न डिस्टर्बेंस की वजह से एक और राउंड आ सकता है और फिर अप्रैल की भी शुरुआत में एक और राउंड आ सकता है. तो ऐसा लग रहा है कि अभी हर एक आध हफ्ते में एक राउंड बेमौसम बारिश आता रहेगा. मार्च के अंत में जो 30-31 तारीख को और अप्रैल के जो शुरुआती जो वेस्टर्न डिस्टर्बेंस आएंगे वो फिर से थोड़ी ताकतवर वाले आएंगे. तो इसलिए ऐसा फिर से एक बार हो सकता है कि ज़्यादातर कर सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में फिर से एक बार हानि पहुंचाने वाली और कुछ खेत को भी पाक को भी नुकसान पहुंचाने वाली बेमौसम बारिश देखने मिल सकती है. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આવવાનું છે એ લગભગ આપણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં, મધ્ય સૌરાષ્ટ્ર ગણીએ, ઉત્તર ગુજરાત ગણીએ, એમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. એમાં ભારે પણ નહીં હોય, પણ જે દિવસ દરમિયાન ગરમી વધે છે અને બપોર બાદ જે ગરમી હોય છે એના કારણે અસ્થિરતા સર્જાય છે. એના કારણે છૂટો છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. પણ આપણે જે અંતિમ માર્ચના અંતિમ દિવસોમાં જે માવઠું આવશે એ નુકસાનકારક રહેશે, કારણ કે ત્યારે વાતાવરણમાં જે એનર્જી હશે ને એ વધેલી હશે. અને વારંવાર આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પાછળનું કારણ ગણીએ તો હાલમાં જે એમસીઓ છે, જે મેડન જુલિયન ઓસિલેશન છે, જે હાલ 7 અને 8 પેઢીમાં છે, જે અત્યારે વેસ્ટ સાઉથ આફ્રિકા સાઈડ જે બે એમ્પ્લિટ્યુડ સાથે જે સક્રિય જોવા મળે છે, જેના કારણે જે કાસ્પિયન સમુદ્રથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એમાં એમને વધુ તાકતવર આવે છે. ફરી કમોસમી વરસાદ પાકનો કચ્ચરઘાણ કાઢશે. ઉનાળામાં આવેલા વરસાદના કારણે પાકને નુકસાન થયું. ભારે પવનથી ઊભા પાકનો સોથ વળી ગયો. હજુ પણ તોફાની પવન તાંડવ મચાવશે. અંબાલાલનું માનીએ તો માર્ચના અંતમાં માવઠા સાથે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે ખેડૂતોએ પાક બચાવવા માટે આગોતરા પગલાં લેવા પડશે. માર્ચના અંતમાં એટલે કે 30 માર્ચની આસપાસ જે માવઠાનો રાઉન્ડ આવવાનો છે તેમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે. દેશના ઘણા ભાગોમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે
રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનની ગતિના કારણે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવાની જરૂર છે. ખાડામાં મળેલો માલ હોય તો તે ત્યાંમાં કંઈક ઢાંકી દેવાની જરૂર રહી શકે જો શક્ય હોય તો, અને માર્કેટ યાર્ડમાં માલ જતો હોય તો તેનું પણ ધ્યાન રાખવાનું જરૂરી છે. આ ઉપરાંત પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષોભના કારણે હવે हवामान में पलटो. जो उसके बाद वाली जो राउंड है 30-31 मार्च और फिर जो अप्रैल के शुरुआती जो राउंड आएंगे तो इनमें हम और ज़्यादा बारिश देख सकते हैं कि जैसे हमने इस बार 19 तारीख को देखा कुछ जगह पे 20 मिलीमीटर से 40 मिलीमीटर के बीच में हमने बारिश देखने मिली थी. तो ऐसे ही 30-31 मार्च के आसपास वाली जो राउंड है उसमें हम फिर एक बार 15 से 20 मिलीमीटर की बारिश कुछ जगह पे देख सकते हैं. और अगर वेस्टर्न डिस्टर्बेंस की तीव्रता ज़्यादा हुई तो फिर ज़रूर फिर एक बार जोर की पवन के साथ में ओलावृष्टि भी देखने मिल सकती है. उत्तर गुजरात कच्छ અને સૌરાષ્ટ્રમાં હાલ હમણાં જે વિસ્તારોમાં વરસાદ પડ્યો ને એ વિસ્તાર જે મોસ્ટ ઓફ એ વિસ્તારોમાં જ હાલ શક્યતા દેખાય છે. પણ આપણે ગણીએ કે માવઠાની તીવ્રતા બાબતે ગણીએ તો હાલમાં જે ટેમ્પરેચર 45 થી 38 સેલ્સિયસ વચ્ચે જશે એટલી પણ એનર્જી નહીં મળશે, એટલી એનર્જી માવઠા નહીં મળશે. પણ જે જેટ છે જે ખૂબ જ દક્ષિણ તરફ ઝૂકી રહી છે ને એના કારણે અરબી સમુદ્ર તરફથી બહુ જ તીવ્ર ભેજવાળા પવનનો જે ફૂંકાશે એના કારણે સંભાવના ગણીએ કે કરા સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં કરા સાથે પવન સાથે વરસાદ જોવા મળશે. પણ પવન હવે એટલી પવનની તીવ્રતા નહીં રહેશે જે આપણે એપ્રિલમાં પણ ત્રાટકશે આફત. માર્ચના અંતમાં જ નહીં, એપ્રિલમાં પણ આકાશી આફત ત્રાટકશે. 3 આગાહીકારોની આગાહી છે કે એપ્રિલની શરૂઆતમાં પણ માવઠું ભૂક્કા બોલાવશે. માવઠાના એક પછી એક રાઉન્ડ પાકનું ધનોત્પનોત કાઢવા માટે તૈયાર છે. 4 થી 10 એપ્રિલ વચ્ચે આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પણ પડી શકે છે. 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે. જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે. ખાસ આ ગાજવીજથી ધ્યાન રાખવું. અને હવે લગભગ આમ જોવા જઈએ તો ઠેઠ ઓક્ટોબર માસ સુધીમાં ચોમાसू बरसात थवानी शक्यता है. इसका सबसे ज़्यादा प्रभाव क्यों गुजरात पर इतना हो रहा है क्योंकि गुजरात में हम देखते हैं खास करके मई के अंत तक सामान्य रूप से हम प्री मानसून की ऐसी थोड़ी बहुत गतिविधियां देखते हैं, लेकिन इस साल और फिर पिछले कुछ साल में भी हमने देखा है कि मार्च अप्रैल में भी ऐसी गतिविधियां बढ़ने लगी है. तो इस बार भी ऐसे लग रहा है कि अप्रैल के शुरुआत में तो एक आध राउंड रहेगा, फिर उसके बाद में हमें देखना पड़ेगा कि एग्जैक्टली कौन से डेट पर आएगी, कौन से दिनांक में और किस हफ्ते में आएगी. लेकिन ऐसा मानकर चल सकते हैं कि अप्रैल में 3 से 4 राउंड बेमौसम बारिश और ऐसी कुछ राउंड में ऐसी तूफानी बारिश देखने मिल सकती है जैसे हमने देखा था 19 मार्च को. હાલ લોંગ રેન્જનું માનીએ તો વિવિધ મોડેલનું ફોરકાસ્ટ માનીએ તો એપ્રિલ મહિનામાં પણ માવઠા જોવા મળશે. ખાસ કરીને પહેલું અને બીજું અઠવાડિયું એ એક્ટિવ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે. એના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગુજરાત સાથે વરસાદ 2 થી 3 ડિસ્ટર્બન્સ આપણે 2 થી 3 ડિસ્ટર્બન્સ મિનિમમ ગણીને ચાલીએ કે એટલા ડિસ્ટર્બન્સ આવશે. પણ 15 એપ્રિલ પછી લગભગ એટલું એક્ટિવ નહીં રહેશે. પછીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછા થઈ જાય અથવા તો તે ઉત્તર ભારત તરફ વળશે. શું હવે કાળઝાળ ગરમી ગાયબ થઈ જશે? માર્ચ મહિનાની શરૂઆતમાં પણ આપણે જોયું કે મે મહિના જેવી ગરમી પડી. કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો, પરંતુ માવઠાના કારણે વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી. ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ફરી માવઠાના રાઉન્ડની આગાહી થતા ગરમીમાં હજુ પણ રાહત મળવાની સંભાવના છે. હવામાન આગાહીકારોના મતે એપ્રિલમાં કાળઝાળ ગરમીની સંભાવના નથી. મે મહિનામાં કદાચ ગરમીનો પારો ઊંચકાઈ શકે છે. जो इस साल की जो गर्मी थी, जो सबसे तीव्र राउंड थी, वो मार्च के शुरुआती भागों में ही बीत चुका है, ऐसा मेरा पूर्वानुमान है. और जो अभी भी ज़रूर अभी देखेंगे कि अभी फिर से आज से लगभग पूरी गुजरात में शांत माहौल हो गया है कच्छ के कुछ इलाके छोड़ के. और अगर 25
तारीख से पहले, तो यानी कि आज 21-22 तारीख से लेके 25 तारीख के बीच में फिर से हमें थोड़ी बढ़ोतरी देखने मिलेगी तापमान में। 36 से 38 डिग्रीज ही जाएगा, जो 40 का पारा है वो नहीं छूने वाला है फिर से। और अप्रैल में भी शुरुआती भाग में तो वेस्टर्न डिस्टर्बेंस की वजह से तापमान में कंट्रोल में रहेगा, और फिर उसके बाद में अगर वेस्टर्न डिस्टर्बेंस में कमी आई तो फिर एक बार तापमान बढ़ेगा, लेकिन वो भी मेरे हिसाब से लगभग 38 डिग्रीज या उसके आसपास ही रहेगा। तो फिर से जो 40-42 डिग्री हम देख रहे थे मार्च की शुरुआत में, उस तरह की गर्मी मेरे पूर्वानुमान के हिसाब से फिर इस बार नहीं देखने मिलेगी। આપણે માનીએ કે એપ્રિલ મહિનામાં તો ઓછી જ ગરમી રહેશે, એનું કારણ છે કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એના કારણે તાપમાન ઉંચકવાના ઓછા ટાઈમ મળશે એમાં. પણ મે માં આપણે જોઈશું કે 2 થી 3 રાઉન્ડ, 1 થી 2 રાઉન્ડ જેવા તો આવી જ જશે કે 40 ડિગ્રી ઉપર જશે. હજુ થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ અને ભારે પવને વિનાશ વેર્યો. ત્યાં ફરી માવઠાની આગાહી થઈ રહી છે. ફરી માવઠું, પવનની ગતિ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગામી 10 દિવસ સુધી હવામાન પર સતત નજર રાખવી પડશે. ખેતરમાં કાપણી કરેલો પાક અથવા તો માર્કેટિંગ યાર્ડમાં રહેલો માલ પલળે નહીં તે માટે તેને તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો પડશે.